સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સુરત મહાનગરપાલિકામાં છે નવી ભરતીની જાહેરાત બહાર પડી છે. આ ભરતી છે સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયન માટેની ભરતી રહેલી છે. આમાં પગાર ધોરણ તમને છે 20,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે. તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે નોટિફિકેશન જોઈ શકો છો. સુરત મહાનગરપાલિકામાં છે તે ભરતીની જાહેરાત બહાર પડી છે. સુરત મહાનગરપાલિકાના શહેરી વિસ્તારોમાં નાગરિકો અને શહેરીજનોને તેમના રહેઠાણ નજીક આરોગ્યલક્ષી જે સેવા અને નિદાન મળી રહે તે હેતુ માટે વિવિધ ઝોનમાં 50 બેડની હોસ્પિટલ કાર્યરત હોય તો નીચે જણાવેલી જગ્યાઓ નિમણૂક સમયે છે ઉલ્લેખ કરવામાં આવનાર સમયગાળા માટે કરારીય ધોરણે માસિક ફિક્સ વેતનથી છે ભરતી કરવામાં આવી રહી છે. આ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજી છે તે મંગાવવામાં આવી રહી છે. હવે મિત્રો આપણે વાત કરીએ જગ્યાની, તો પહેલી પોસ્ટ છે સ્ટાફ નર્સ માટેની જગ્યા છે અને 7 જેટલી જગ્યા છે અને 20,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે. બીજી પોસ્ટ છે લેબ ટેકનિશિયનની છે જેની 3 જગ્યા છે, તેમાં પણ 20,000 રૂપિયા છે ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે અને 27 શિફ્ટની ડ્યુટી છે, એટલે શિફ્ટ આધારિત ભરતી છે. તો શિફ્ટમાં નોકરી તમારે છે આમાં કરવાની રહેશે. હવે આપણે આના વિશે વધારે માહિતી જોઈએ તો ઉપરોક્ત જગ્યા માટે સંપૂર્ણ થયેલ રજિસ્ટ્રેશનની નકલ ફરજિયાત લાવવાની રહેશે તેમજ જગ્યાઓના નિયમ મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતીના નિયમો શરતોને આધીન ભરવામાં આવશે અને અન્ય કોઈ પણ જાતના ભથ્થા કે નાણાં લાભ છે આમાં ચૂકવવામાં આવશે નહીં. હવે ઉપરોક્ત જગ્યા એટલે કે ઉપલી બે જગ્યાઓ માટે તમારે જે છે અરજદારે સુરત મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in જે વેબસાઇટ છે ત્યાં 27/1/2026 થી જે છે 29/1/2026 દરમિયાન છે તમારે ઓનલાઈન અરજી છે આ ભરતી માટે કરવાની રહેશે અને ઉક્ત જગ્યા માટે સુરત નગરપાલિકાની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી જે વિગતવાર જાહેરાત છે તે તમે જોઈ શકો છો. ત્યાંથી તમને છે આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી મળી જશે અને આ માટે મધ્યસ્થ મહેકમ રિક્રુટમેન્ટ વિભાગનો ફોન નંબર આપેલો છે, ત્યાંથી તમે છે આ ભરતી વિશેની અન્ય માહિતી અથવા તો કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો આ નંબર ઉપર કોલ કરીને તમે છે આ અંગેની માહિતી મેળવી શકો છો. તો આથી સુરત મહાનગરપાલિકામાં જે છે લેબ ટેકનિશિયન અને સ્ટાફ નર્સ માટેની ભરતીની માહિતી.